નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને આજે જવાનું છે, આજ આપણે કથાનો 5મો દિવસ છે અને સવારમાં 6 વાગ્યે જઈ ગયા ને 7 વાગ્યા ત્યાં થઈ ગયા આપણે કમ્પ્લેટના જવો આવી રીતના તૈયાર થઈ ગયા છીએ. અને આજે અમે બધા ભાઈબંધોએ જવાનો પ્લાન કર્યો છે. ઇન્ડિયા ગેટ છે, પછી તાજ હોટલ છે અને તાજ હોટલમાં ચા પીવાનું પણ નક્કી કર્યું છે. પણ જોઈએ હવે ત્યાં જઈને. અને આપણી સાથે છે આપણા પરમ મિત્ર ભોળાભાઈ પણ આવવાના છે, આપણા પરમ મિત્ર લાલભાઈ પણ આવવાના છે અને ઓલા કાકાને પણ લઈ જવાના છે. અને આજ આખો દી પાછું રખડવાનું છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો બધા, તો બધાને દેખાડવાનું છે આજ આખો બ્લોગ. મિત્રો રેલવે સ્ટેશન પહોંચી ગયા અને અહીંથી આપણે પાછી આજ મેમુ ટ્રેન પકડવાની છે. અને જો આપણે ટિકિટ પણ લઈ લીધી છે અને અહીંથી મેમુ ટ્રેન પકડવાની છે. ડાયરેક્ટ જવાનું છે ચર્ચ ગેટ સ્ટેશન, છેલ્લું સ્ટેશન આવે છે અને ત્યાંથી પછી જવાનું રહેશે. તો મિત્રો મેમુ ટ્રેનમાં આપણે થઈ ગયા આપણા મિત્રો. અને એમાં કેવું થઈ ગયું, આ વિકલાંગના ઓલામાં એમ ગીરી ગયા છે એટલે જગ્યા મળી ગઈ. જુઓ દિવ્યાંગ માણસો હોય એને ગીરી ગયા. અને ઓલા ભાઈએ પછી કીધું ત્યારે અમને ખબર પડી એટલે હવે પાછું આગળનું સ્ટેશન આવે બહાર નીકળી જવાનું છે. એમાં એવું છું, અમે દિવ્યાંગ માણસોના ડબ્બામાં બેસી ગયા. તેમ નક્કી કર્યું આગળ સ્ટેશન આવશે ને એટલે પાછળના ડબ્બા વયા જાય. પાછળના ડબ્બામાં આવી તો ચડવા જઈ ને ત્યાં તો ટ્રેન ઉપડી ગઈ. અને આ જો ઓયશાળા થઈને બેસી ગયા, ઓયશાળા થઈ ગયા. હવે આગળ ટ્રેન બીજી આવે ને પકડવાની છે. આપણે ટ્રેનમાં બેસી ગયા હતા, મેમુ ટ્રેનમાં બેસીને અહીંયા પહોંચી ગયા છીએ. ચર્ચ ગેટ સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા છીએ. અને આવું સ્ટેશન છે, આ સ્ટેશનનું નામ છે ચર્ચ ગેટ સ્ટેશન. આ ટ્રેનમાં જ આપણે આવ્યા. તો મિત્રો આવી બસ છે અને જો અહીંયા લાઈનમાં રહેવું પડે છે અને અહીંથી ટિકિટ લેવાની છે. અને આ બસમાં આપણે જવાનું છે સ્ટેશનથી. આ બસ મળે છે ને અહીંથી ઇન્ડિયા ગેટ તરફ જવું હોય તો આ બસ પકડવી પડે. જુઓ બસમાં આપણે જવાનું છે તો બ્લોકમાં બેને જુઓ અમે બેસી ગયા છીએ બસમાં, ગોઠવાઈ ગયા સારે સાર પાછળની સીટ જ પકડી લીધી. અને આવી રીતના બસ હોય છે જુઓ તમે. અને આ ડાયરેક્ટ જાય છે ઇન્ડિયા ગેટ તરફ. આપણે તાજ હોટલ પાછળ દેખાય છે, તાજ હોટલે પહોંચી ગયા છીએ. અને હવે થોડુંક સવારે વહેલા નીકળી ગયા હતા એટલે નાસ્તો, થોડીક ભૂખ લાગી છે એટલે નાસ્તો બાસ્તો કરવી અને પછી આમ તાજ હોટલ જવાનું છે. અને ગેટ ઓફ ઇન્ડિયા છે ત્યાં પણ જવાનું છે. અહીંયા જો સમોસા આવી ગયા છે, ચાઇનીઝ ભેળ લીધી છે આપણે. અને બધાએ ઉપાડ શરૂ કર્યો છે અમારા લાલભાઈ ને ભોલા ને બધાએ. હવે સમોસા બમોસા નાસ્તો બાસ્તો કરી લેવી અને પછી તમને ઇન્ડિયા ગેટને બધું દેખાડવાનું છે. તો નાસ્તો બાસ્તો કરીને અમે પહોંચી ગયો ઇન્ડિયા ગેટ. અને પણ અહીંયા થોડુંક પ્રોબ્લેમ એવો પડ્યો કે અહીંયા કાંઈક ઇવેન્ટ છે એટલે આગળથી તો બધું બંધ છે, આમ આગેથી જોવા દે છે. બાકી અહીંયા ઇવેન્ટ છે એટલે અહીંયા એન્ટ્રી નથી થવા દેતા ઓલા પણ. અને સામે દેખાય એ છે તાજ હોટલ. ઇન્ડિયા ગેટ ઓલા પણ જોયો, ન્યાય બંધ હતું. અને તાજ હોટલમાં અમારે જવાનો વિચાર હતો તો ન્યાય પણ કીધું આજ અને કાલ 2 દી બંધ છે, પ્રમ દિવસે શરૂ થશે એમ કીધું અમને. અને જો ઇન્ડિયા ગેટ ને અહીંયા છે સામે તાજ હોટલ. કંઈક ઇવેન્ટ છે એટલા માટે 2 દિવસ માટે બંધ છે. એટલે ઇવેન્ટ પૂરી થાય પછી શરૂ થાય.
તાજ હોટલ અને ઇન્ડિયા ગેટ 2 દિવસ શા માટે બંધ છે? તો એનું કારણ એવું છે કે આપણા મોદી સાહેબ આવવાના છે અહીંયા. અમે એક ભાઈને હમણાં પૂછ્યું એટલે અહીં કીધું કે અહીંયા મોદી સાહેબ આવવાના છે એટલે 2 દિવસ માટે બધું બંધ છે. એટલે આપણને ખબર પડી ગઈ 2 દિવસ પછી બધું ઓપન થાય છે, પાછું શરૂ થાય છે. પાછળ જોવો તમે, આ છે SBIની મેન બ્રાન્ચ, SBIનું ભવન આખું. આમ જોવો તમે, SBI સ્ટેટ ભવન એવડ્યું છે. આપણે ટેક્સીમાં બેસી ગયા છીએ અને હવે અહીંથી આગળ જવાનું છે આપણે સ્ટેશને, રેલવે સ્ટેશને, અને ત્યાંથી પાછું બેવાનું છે મેમુ ટ્રેનમાં. આ તો બધા બેસી ગયા અહીંયા. થાકી ગયા કે થાકોડો કેવો લાગ્યો? થાકી ગયા. ફોટા પાડીને કલાક 1.5 કલાક તો ફોટા પાડ્યા એટલે. હા, તો હવે ડાયરેક્ટ જેવી રેલવે સ્ટેશન ને બેસી જેવી મેમુ ટ્રેન. તો મિત્રો મેમુ ટ્રેનમાં બેસી ગયા છીએ અને હવે અમારે અહીંથી ઉતરવાનું છે દાદર ને ત્યાંથી જવાનું છે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર છે, ત્યાં દર્શન કરવાના જવાના છે. સિદ્ધિવિનાયક મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ અને હજી અંદર આ મેન મંદિર છે ત્યાં જવાનું બાકી છે ને. અહીંયા જો ગાડીઓ ભરાઈ છે. હો ભાઈ, ટ્રેનમાં ગમે એની પડી હોય ભરી જ લે સીધી. જો આ તો નવી ગાડી ભરી લીધી. કયું છે? અને અહીંથી જો એન્ટ્રી કરવાની છે. અહીંયા જો લાઈનમાં આવી ગયા છીએ ને અહીંયા 3 વખત તો આમ લાઈન ભરવાની આવે મિત્રો. અમારા બોલે જાય છે આગળ. બહુ લાંબી લાઈન છે હો, પણ પૂરી કરવાની. હા, આપણે લાલભાઈની આવી ગયા. તો જાવી મંદિરમાં ને કરી ગણપતિ દાદાના દર્શન અને હવે પછી દર્શન કરીને સીધું હોટલે જવાનું છે. હોટલે જમીન સીધું આપણે આપણી રૂમે જવાનું છે અને પછી હુઈ જવાનું છે અને પછી કથામાં જવાનું છે. તો મિત્રો સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા અને ત્યાં એમાં એવું હતું કે અંદર ફોન ને કેમેરો અલાઉડ નહોતો એટલે આપણે કંઈ શૂટિંગ કર્યું નહોતું અને દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા. ટેક્સીમાં બેસી ગયા છીએ અને હવે ડાયરેક્ટ જવાનું છે જમવા અને પછી જવાનું છે રૂમે ને પછી હુઈ જવાનું છે.
મિત્રો આપણે ફરવા ગયા હતા એ ફરીને વહી આવ્યા છીએ. સીધે એને એક મંદિર ગયા હતા, પછી ઇન્ડિયા ગેટ ને તાજ હોટલ ને બધું જોયું અને હવે રૂમે આવતા રહ્યા છીએ. અને હવે ઘડીક કરવાનો છે આરામ, એટલે પછી પાછું કથામાં જવાનું છે એટલે આરામ કરી લેવી ઘડીક. અને હવે મળશું બીજા નવા બ્લોગમાં, અને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. Thank you.